વડોદરાથી અત્યારે એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ડીઓનો તમામ સ્કૂલોને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ડીઓ દ્વારા સ્કૂલોને ફીમાં વધારો ન કરવા માટેના પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે આડેધડ જે સ્કૂલો ફી વધારો કરે છે ત્યારે સરકાર સૂચના ન આપે ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ વધારો ન કરે તેવી વાત સામે આવી છે। 15 દિવસથી વાલીઓ રજૂઆત કરી રહ્યા હતા, જે રજૂઆતના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે। ડીઓ દ્વારા તમામ સ્કૂલોને, તમામ શાળાઓને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તમામ શાળાઓને ફીમાં વધારો ન કરવા માટે કહેવામાં આવ્યું છે। સરકાર જ્યાં સુધી સૂચના ન આપે ત્યાં સુધી કોઈ પણ શાળા ફી વધારો નહીં કરી શકે। છેલ્લા 15 દિવસથી વાલીઓ ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરી રહ્યા હતા। માનુ ચાવડા જોડાઈ ગયા છે વડોદરાથી વીટીવી સંવાદદાતા। માનુ, છેલ્લા ઘણા સમયથી દરેક શાળાઓમાં એક જ ફરિયાદ હતી કે આડેધડ શાળા સંચાલકો ફી વધારો કરે છે, જેના કારણે વાલીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। હવે વાલીઓને હાશકારો થાય તેવા એક સમાચાર આવ્યા છે। ડીઓ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ પરિપત્રમાં ઉલ્લેખ શું શું થયો છે? સંજીવની, જો વડોદરાની વાત કરીએ તો છેલ્લા 15 દિવસથી વિવિધ સ્કૂલોમાં સ્કૂલના સંચાલકો દ્વારા ફી વધારાની સૂચનાઓ જે આપવામાં આવી હતી વાલીઓને, એના લઈને વિવાદ ચાલુ થયો હતો। 15 થી 20% ફી વધારો આજે સ્કૂલ સંચાલકો છે એમને અમલી બનાવવા માટેની સૂચનાઓ આપી હતી। ખાસ કરીને વડોદરામાં બ્રાઇટ સ્કૂલ, જયંબે સ્કૂલ, બિલાબોંગ સ્કૂલ, આવી જે સ્કૂલો છે એને આ ફી વધારો જાહેર કર્યો હતો। એના કારણે વાલીઓમાં આક્રોશ છવાયો હતો, વાલીઓ અનેક રજૂઆતો કરતા હતા। આ દરમિયાન જ વડોદરાના જે માંજલપુરના ધારાસભ્ય છે યોગેશભાઈ પટેલ, એમને સરકારમાં એક પત્ર પણ લખ્યો હતો અને સરકારને સૂચના આપી હતી, સરકારને અવગત કર્યા હતા કે આ જે ફી વધારો છે બેફામ થઈ રહ્યો છે। એના પગલે જ આ એક પરિપત્ર આવ્યો છે અને સરકારે પણ આ તરફે વિચારણા શરૂ કરી છે। એટલે આજે જે ડીઓએ એક પરિપત્ર જાહેર કર્યો છે ને તમામ સ્કૂલોને સૂચના આપી છે કે ભાઈ હાલ પૂરતા સરકારમાંથી નવી સૂચના ના આવે, નવો પરિપત્ર ના આવે ત્યાં સુધી કોઈ સ્કૂલે ફી વધારો કરવો નહીં અને આનો સ્પષ્ટપણે અમલ કરવો। કારણ કે જે રીતે ફી વધારો છે 15 થી 20% ફી વધારો અમલી બનાવી રહ્યા છે। આ સ્કૂલ સંચાલકોને કોઈ પણ પ્રકારની એવી નવી સુવિધા ઊભી નથી કરવાની, તેમ છતાં આ ફી વધારો જે કરી રહ્યા છે એના મુદ્દે જ આ ડીઓએ અત્યારે પરિપત્ર જાહેર કર્યો છે અને વડોદરાની જે તમામ સ્કૂલો છે એને સૂચના આપવામાં આવી છે કે સરકારમાંથી નવી સૂચના ન મળે ત્યાં સુધી ફી વધારાની કોઈ પણ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવી નહીં। જ્યારે સરકાર સૂચના આપે ત્યારે જ કેટલો ફી વધારો કરવો, ફી વધારાના સ્લોટ કેટલો રાખવો, એ તમામ બાબતોનું સ્પષ્ટીકરણ થયા બાદ જ ફી વધારો કરવી એવું આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે। સંજીવની, બિલકુલ માનું, જે રીતે અત્યારે આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે સરકારની સૂચના ન હોય ત્યાં સુધી કોઈ પણ શાળાએ આ પ્રકારનો ફી વધારાનો નિર્ણય ન લેવો। શાળા સંચાલકો દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે જે શાળામાં આડેધડ ફી વધારો કરવામાં આવ્યો છે, શું પાછો ખેંચવામાં આવ્યો છે? કોઈ એ બાબતે અપડેટ ખરી? સંજીવની, આજે વહેલી સવારે જ બ્રાઇટ સ્કૂલ છે હરણી રોડ ઉપર આવેલી, ત્યાં વાલીઓ રજૂઆત કરવા પહોંચેલા, પરંતુ વાલીઓ જ્યારે પહોંચ્યા ત્યારે શાંતિથી એમને બેસાડીને એમને કહેવામાં આવ્યું કે સરકારમાંથી આ પરિપત્ર આવેલો છે, અમે હાલ આ ફી વધારો કરતા નથી। સરકાર જ્યારે પણ સૂચના આપશે, સરકાર જ્યારે પણ નવા નિયમો અથવા તો ફી વધારાનો કોઈ સ્પષ્ટીકરણ કરશે ત્યારે વાલીઓ સાથે બેસી અને અમે નિર્ણય લઈશું। એટલે હાલ પૂરતો તો આ પરિપત્રના કારણે વાલીઓને થોડો હાશકારો થયો છે કે જો સરકાર મધ્યસ્થી બને અને ડીઓ કચેરી પ્રમાણે ડીઓ કચેરીમાં આ જે સ્કૂલો છે એ અને વાલીઓની રજૂઆત સાંભળી અને ત્યારબાદ ફી વધારો કરવામાં આવે। કારણ કે હવે જે સ્કૂલો છે એ સ્ટેબલ થઈ ગઈ છે, સ્કૂલોને નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું નથી, સ્કૂલોને જે શિક્ષકો છે એ પણ પૂરતા છે, એમાં પણ કંઈ વધઘટ કરવાની નથી, તો આ ફી વધારો કેમ? અને જે ફી વધારો છે એ 15 થી 20% વધારો જે કરવામાં આવી રહ્યો છે એટલે વાલીઓને આ ફી વધારાનો બોજ પણ નડી રહ્યો છે। પરંતુ આજે જે આ પરિપત્ર છે એના કારણે આજે રજૂઆત કરવા આવેલા વાલીઓ પણ અત્યારે મીટિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે આ પરિપત્ર જે સરકારમાંથી આવવાનો છે એની રાહ જોવા માટે સંચાલકોએ પણ વાલીઓને સમજાવ્યા છે અને આ મામલો હાલ પૂરતો થાળે પડ્યો છે। એટલે વાલીઓ સંતુષ્ટ છે કે સરકાર મધ્યસ્થી બની રહી છે। હવે વાત રહી જે સંચાલકો છે એ, તો સંચાલકોને સરકાર શું પરિપત્ર પાળે છે, શું સૂચના આપે છે, કેટલી ફી વધારો કરવો એની સૂચના આપે છે, એને લઈને સંચાલકો છે એ અસમંજસમાં છે। પરંતુ એમને પણ હાલ પૂરતું તો સરકારમાંથી ગાઈડલાઈન મળે એ પ્રમાણે આગળ વધવાનું માન્ય રાખી અને એવો નિર્ણય કર્યો છે। સંજીવની, માનું, આ સમસ્યા ફક્ત વડોદરાની નથી, કારણ કે અનેક શહેરોમાં, રાજ્યના અનેક શહેરોમાં, જેમ કે અમદાવાદની પણ કેટલીક શહેરોમાં આ સમસ્યા ઉદ્ભવી હતી। આ પરિપત્ર જે અત્યારે ડીઓ દ્વારા આપવામાં આવ્યો છે, આ પરિપત્ર ફક્ત વડોદરાની શાળાઓમાં જ લાગુ પડે છે પરિપત્ર, કે પછી અન્ય શહેરોમાં પણ જે શાળાઓમાં ફી વધારો કરવામાં આવ્યો છે આ તમામ જગ્યાએ લાગુ પડે છે?
સંજીવની, રાજ્ય સરકારનો પરિપત્ર હોય એટલે આખા રાજ્યની તમામ શાળાઓને એ લાગુ પડતો હોય ચોક્કસ વાત છે અને એ લાગુ કરવો જ જોઈએ. વડોદરાના ડીઓ છે એમને અત્યારે આ પરિપત્રનો અમલી કરી દીધું છે અને દરેક સ્કૂલોને સૂચના આપી દીધી છે. ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે વડોદરા માંજલપુરના ધારાસભ્યએ જે સરકારમાં રજૂઆત કરી હતી એના કારણે આ વડોદરામાંથી જ આની શરૂઆત થઈ છે અને વડોદરામાં આ જે ડીઓનો પરિપત્ર છે, સરકારની નવી સૂચના ન આવે ત્યાં સુધી એનો અમલ કરવો એવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવે છે. એટલે કદાચ એવું પણ બની શકે કે વડોદરામાં થી આ પરિપત્રની શરૂઆત કરી છે. વડોદરાએ એડવાન્સ જ આ પરિપત્ર છે એને સૌથી પહેલા બહાર પાડી અને સ્કૂલોને સૂચના આપી છે, સ્કૂલ સંચાલકોને એની સૂચના આપી છે. એટલે અમલવારી વડોદરાએ સૌથી પહેલા કરી હોય એવું બની શકે, પરંતુ આખા રાજ્ય માટેનો આ પ્રશ્ન છે ને આખા રાજ્યમાં આ પરિપત્ર અમલી બની શકે, આખા રાજ્ય માટે જ પરિપત્ર હોય. એટલે હવે સરકાર જ્યારે નવી સૂચના આપશે ત્યારે જ રાજ્યની તમામ સ્કૂલો છે એને ફી વધારા માટે યોગ્ય માળખું અને સરકાર સાથે સંકલનમાં રહી અને ફી વધારો કરવો પડશે. એટલે પરિપત્ર આખા રાજ્યની સ્કૂલો માટે છે અને આખા રાજ્યના તમામ જિલ્લાઓના ડીઓએ આ પરિપત્ર જાહેર કરવો જોઈએ, જેના કારણે વાલીઓને જે અત્યારે ચિંતા છે એ ચિંતા ઓછી થાય. સંજીવની, બિલકુલ. અમારું સમગ્ર માહિતી માટે આપનો આભાર.